સર્વે હરિભક્તોને મારા જાજા કરીને જય શ્રી સ્વામિનારાયણ. અગાઉના વિડીયોમાં આપણે સર્વેએ શિક્ષાપત્રી ભાષ્યમાંથી શિક્ષાપત્રી શ્લોક નંબર 7, 8 અને 9નો શ્રવણ કર્યું હતું, જેમાં આપણે સર્વેએ જાણ્યું હતું કે પરમાત્માના આશીર્વાદ શું છે, એકાગ્રતા કેમ જરૂરી છે, સર્વજીવ હિતાવહનો અર્થ જીજીભાઈની વાત, કળિયુગમાં માણસની બુદ્ધિ વધે છે કે ઘટે છે, દીનાનાથ ભટ્ટનું દ્રષ્ટાંત, શિક્ષાપત્રી તૈયાર ભોજન જેવી છે, વળી તર્કની કોઈ પ્રતિષ્ઠા નથી, સદાચાર કોને કહેવાય, સ્વચ્છંદપણે વર્તવું એ બરાબર નથી, મુક્તાનંદ સ્વામીની આજ્ઞા અને સદાચારનો અર્થ અને શિક્ષાપત્રી સુદર્શન ચક્ર જેવી છે. હવે આજના વિડીયોમાં આપણે સર્વે શિક્ષાપત્રીના શ્લોક નંબર 10નું શિક્ષાપત્રી ભાષ્ય મુજબ શ્રવણ કરીશું. શ્લોક નંબર 10. અતો ભવદ્ભિઃ મચ્છિષ્યૈઃ સાવધાનતયા અખિલૈઃ પ્રીત્યેતામ દુષ્કૃત્યેવ વર્તિતવ્યમ નિરંતરમ. તે માટે અમારા શિષ્ય એવા જે તમે સર્વે, તેમણે તો પ્રીતિએ કરીને આ શિક્ષાપત્રીને અનુસરીને જ નિરંતર સાવધાનપણે વર્તવું, પણ આ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને વર્તવું નહીં. શિક્ષાપત્રીના ઉપોદ્ઘાત પ્રકરણનો આ છેલ્લો શ્લોક એટલે કે 10મો શ્લોક છે. ભવદ્ભિર્મચ્છિષ્યૈઃ. હવે એક વાત, તમે જો મારા આશ્રિત હો, ભવદ્ભિ તમે બધા જ, તો સાવધાનતયા સાવધાન થઈને પ્રેમપૂર્વક આ શિક્ષાપત્રીની આજ્ઞાઓને નિરંતર અનુસરજો. આમાં કેટલો ભાર મૂક્યો છે? સાવધાન તો વળી પાછું પ્રીત્યય એટલે કે પ્રેમથી, કારણ કે માણસ બે રીતે આજ્ઞા પાળે છે. કોઈ હથિયારધારી મિલિટરી સિપાઈ તમને હુકમ કરે કે સાવધાન, જરાય હાલીશ ચાલીશ નહીં, એટલે ઊભા રહેવું પડે છે, કારણ કે પેલા હથિયારની બીકે. પોલીસની આજ્ઞાઓ આપણે પ્રેમથી પાળતા નથી, તો શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજ કહે છે કે પ્રીત્યા સાવધાન, પ્રેમપૂર્વક સાવધાન થઈને વર્તજો. પણ શું કરીએ, આજે એકાદશી છે તો ના છૂટકે ફળાહાર કરવો પડશે. એમ નહીં, જે ભેંસ મરતી મરતી કાન હલાવે એ કોઈ દહાડો બોઘરનું ન ભરી દે. માટે પ્રેમપૂર્વક આ શિક્ષાપત્રીની આજ્ઞાઓ પાળવી. ઘરમાં પણ આપણા માણસો બે રીતે આપની આજ્ઞા પાળતા હોય છે, કાં તો પ્રેમથી અને કાં ભયથી. કેમ? પેલા હમણાં આવશે ને વઢશે એટલે આમ જ કરવું જોઈશે, અને આ પાટલો આ ખૂણામાં જ રાખવો પડશે, અને પેલો વાટકો અહીં જ મૂકવો પડશે, નહીં તો તતડાવશે. એ બીકે ઘરમાં બધું આગેવાનની ઈચ્છા મુજબ ગોઠવાતું હોય છે, જ્યારે ઘણા ઘેરે પ્રેમથી પણ ગોઠવાતું હોય છે, જેમ કે એમને આ વસ્તુ આવી રીતે જ ગમે છે. આ શિક્ષાપત્રીને તમે બહુ પ્રેમથી સાવધાન થઈને અનુસરજો. એક દિવસ, બે દિવસ નહીં, પરંતુ નિરંતરમ, જ્યાં સુધી આ શરીરમાં શ્વાસ ચાલે, જ્યાં સુધી આ શરીર સ્વતંત્ર હોય ત્યાં સુધી, અને શરીર જ્યારે પરતંત્ર બની જાય, કોઈ આપતકાળથી કે રોગથી તમે પરાધીન બની જાઓ, ત્યારે તમારી શક્તિ સાનુકૂળતા પ્રમાણે વર્તજો. પણ જ્યાં સુધી આ શરીરથી વ્યવહાર કરી શકો છો, જ્યાં સુધી આ શરીરથી જગતના વ્યવહાર સંભાળી શકો છો, જ્યાં સુધી આ શરીરથી હરીફરી ખાઈ પી બોલી ચાલી શકો છો, ત્યાં સુધી નિરંતર આ શિક્ષાપત્રીની આજ્ઞાઓને પ્રેમપૂર્વક અનુસરજો. કારણ મચ્છિષ્યૈઃ, તમે મારા છો. જે પોતાના હોય તેને જ પ્રેમથી આગ્રહપૂર્વક કહી શકાય છે. આ શિક્ષાપત્રી સ્વામિનારાયણ ભગવાને હરિભક્તો માત્ર ઉપર કૃપા કરીને લખી છે. સ્વામિનારાયણ ભગવાન પોતાના આશ્રિતોની કોઈ પણ જાતની માગણી વગર સામે ચાલીને જ હિત કરે છે, કારણ કે ઉત્તમ ગુરુનું એ લક્ષણ છે. સાચા ગુરુ કોનું નામ? તો કે અપ્રેરિત હિત કરતા જ. જેના હૈયામાં શિષ્યનું હિત સદાય વસેલું હોય, એને અમુક પ્રસંગે અમુક સમયે આશીર્વાદ આપવા પડે એમ નહીં, એના હૃદયમાં શિષ્યો પ્રત્યે શુભ ભાવના જ હોય. આશીર્વાદ કેવી રીતે અપાય? શુભ ભાવનાથી. ઘણા માણસો એમ માનતા હોય કે માથે હાથ મૂક્યો એટલે આશીર્વાદ મળ્યા. ના, એમ નહીં.
હાથ મૂકો એ તો એક પ્રક્રિયા છે. હાથની સાથે જો હૈયું આવે તો એ સાચું, નહીં તો હાથ તો વિવેક ખાતર મૂકવો પડતો હોય છે. કોઈ આશીર્વાદની માગણી કરે ત્યારે તેને સારું લગાડવા વિવેક ખાતર તેના માથે હાથ મૂકવો પડે છે. ગુણાતીતાનંદ સ્વામીના વખતનો એક બનાવ છે. કોઈ સત્સંગી કોઈ ગૃહસ્થને લઈને આવ્યા. સ્વામી, અને આશીર્વાદ આપો. સારું, ભગવાન સારું કરશે. સંતના હૈયામાં કોઈના પ્રત્યે કુભાવ હોતો નથી, એટલે સ્વામીએ કહ્યું કે ભગવાન સારું કરશે. ના સ્વામી, આશીર્વાદ આપો. અરે આપ્યા ને, ભગવાન સારું કરશે, સુખી કરશે. નહીં સ્વામી, માથે હાથ મૂકો. ને પેલા હરિભક્ત સ્વામીના પરિચિત એટલે હાથ ઝાલીને માથે મુકાવ્યું. એટલે ગુણાતીતાનંદ સ્વામી બહુ સ્પષ્ટ વક્તા. સ્વામી કહે છે, એમ તો મને આંખો ઉપાડી એના માથે બેસાડે તોય કાંઈ ન થાય. આશીર્વાદ હંમેશા હૈયામાંથી અપાઈ જતા હોય છે. એના માટે હાથના કોઈ કનેક્શન જોડવાની કોઈ જરૂર પડતી નથી. હૈયામાંથી શુભ ભાવના વ્યક્ત થાય ને આશીર્વાદ મળે. એટલે જ સદગુરુઓ માટે લખ્યું છે કે અપ્રેરિત હિત કરતા. સ્વામિનારાયણ ભગવાન પોતાના આશ્રિત જનોના અપ્રેરિત હિત કરે છે. ભક્તો પૂછે કે વિનંતી કરે કે કઈ રજૂઆત કરે એ પહેલાં જ પરમાત્મા પોતાના ભક્ત માટે, ભક્તના કલ્યાણ માટે, હિત માટે આ શિક્ષાપત્રી સામે ચારીને ભક્તોના હાથમાં મૂકે છે. શિક્ષાપત્રીના 10 શ્લોકની કથા આપણે સાંભળી છે. આ શિક્ષાપત્રી ભાષ્યનું વિવેચન તો જેટલું કરો એટલું ઓછું છે. આપણે તો 5 દિવસનો આ જ્ઞાન યજ્ઞ છે. આ શિક્ષાપત્રી ઉપર જરા વિસ્તારથી સમજણપૂર્વક વિવેચન કરતા જઈએ તો રોજના 4.5 કલાક પ્રમાણે ઓછામાં ઓછા 15 દિવસ તો ચાલે જ. એટલે જ 10 શ્લોકનું વિવરણ સમય પ્રમાણે અત્યારે આપણે સાંભળ્યું, જે સતાનંદ સ્વામીએ પોતાની કલમે રજૂ કરેલું. હવે 11મા શ્લોકથી શિક્ષાપત્રીની આજ્ઞાઓ શરૂ થઈ છે. અહીં આપણો આજનો વિડીયો પૂર્ણ થયો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી શેર કરજો, અને આવા વિડીયો વધુને વધુ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટમાં જય શ્રી સ્વામિનારાયણ જરૂરથી લખજો.